નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત બુલેટિન ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. અમરેલી ખાતે રાજ્ય સરકાર મહિલાઓને આત્મનિર્ભર બનાવવા અને રોજગારી અંતર્ગત હર ઘર સ્વદેશી અભિયાન અને રોજગારના સમન્વયથી મહિલાઓને સશક્ત બનાવવાનું આયોજન કરાયું. અમરેલી શહેરમાં નૂતન હાઈસ્કૂલના મેદાનમાં મેળાનો પ્રારંભ કર્યો. મહાનુભાવોના હસ્તે જિલ્લામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા વિવિધ ક્ષેત્રના મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ મેળામાં સ્વસહાય જૂથના મહિલાઓ તેમજ રાજ્ય સરકારના વિવિધ વિભાગોના 100 જેટલા સ્ટોલ પ્રદર્શન અને વેચાણ અર્થે રાખવામાં આવ્યા છે. આ મેળાનો લાભ લેવા અમરેલીના નાગરિકોને રાજ્યમંત્રીશ્રીએ અનુરોધ કર્યો. રાજ્ય સરકાર મહિલાઓને આત્મનિર્ભર બનાવવા અને રોજગારીના અવસરો ઊભા કરવા સંપૂર્ણ રીતે કટિબદ્ધ છે. સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવામાં આવેલ. સશક્ત નારી મેળાનું આજે અમરેલી જિલ્લાની અંદર ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આ 3 દિવસનો મેળો છે. પ્રથમ તો રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને રાજ્યના ગૃહમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી સાહેબને હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું. જે રીતે દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબ દ્વારા વોકલ ફોર લોકલને જે રીતનું પ્રાધાન્ય આપવામાં આવ્યું છે એ અનુસંધાને આજે અમરેલી ખાતે સશક્ત નારી મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો છે. આ 3 દિવસનો મેળો છે. 100 જેટલા સ્ટોલ પણ આમાં લગાવવામાં આવ્યા છે. ખાસ કરીને પ્રાકૃતિક ખેતીનો વિષય ઉપર અલગ અલગ એમના પણ સ્ટોલ લાગવામાં આવ્યો છે. જે વસ્તુ પોતે બહેનો બનાવી રહ્યા છે એ પોતાને સારી રીતે માર્કેટ મળી શકે એ પ્રકારની જ્યારે વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારે હું જિલ્લા વહીવટી તંત્રને પણ અભિનંદન આપું છું. અને આ મેળાની અંદર જે પણ લોકોએ ભાગ લીધો છે, જે બહેનોએ ભાગ લીધો છે એ બધાને પણ મારી હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું.